એ તો એનો વરસાદ 12 માસ વરસે છે. કવિ બોટાદકર વરસે ઘડીક વ્યોમ વાદળી રેલો, વરસે ઘડીક વ્યોમ વાદળી રેલો, એવી વરસે ઘડીક વ્યોમ વાદળી રેલો, એવી વરસે ઘડીક વ્યોમ વાદળી રેલો. હે માનો તે પ્રેમ 12 માસ રે, જનની ની જોડ સખી નહીં જોડે રેલો, આનો તે પ્રેમ 12 માસ રે, જનની ની જોડ સખી નહીં મળે રેલો. આપણા કવિ બોટાદકર બહુ સરસ ગાયું. ઓલો વરસાદ એ થોડી વાર વરસશે, પણ તમે 5 વર્ષના હતા, 1 દિના હતા, 50 વર્ષના થયા, અરે 80 વર્ષના થયા ને, તો એ માં એનો પ્રેમ તો તમે જેથી 1 દિના હતા ને, 1 કલાકના જેટલો પ્રેમ હતો, આજે 80 વર્ષના તમે થયા ને, તો તમારી પર એટલો જ પ્રેમ છે. આજે તમે 50 વર્ષના થયા, એનો પ્રેમ તમારી ઉપર છે. મીઠા મધુ ને મીઠા મેહુલા રે, મીઠી છે મોરી માત રે, જન્મની ની જોડ સખી નહીં જડે લો, મીઠી છે મારી માત જો, જનની જોડ સખી નહીં મળે રેલો. હેજી જનની ની જોડ સખી નહીં જડે લો, એવી જનની જોડ સખી નહીં મળે રેલો. ધરતી માતાએ હતી ધ્રુજતી રે લોલ, માતાએ હજી ધ્રુજતી રેલો, અચળા અછૂત એક માત રે, જનની ની જોડ સખી નહીં જડે રે લો, અચળા અચૂકાએ માત જો, જનની જોડ સખી નહીં મળે રેલો. જનની જોડ સખી નહીં મળે રેલો. 2000 ની અંદર આપણને ખબર છે આ ધરતી ધ્રુજી હતી. આહા, કચ્છની અંદર રણ થઈ ગયું. માણસ ક્યાંય દેખાતો નથી. આખા ભુજની અંદર, કચ્છની અંદર એ રણ થઈ ગયું. આ ધરતી પણ ક્યારેક ધ્રુજે છે, ધરતી કંપ આવે, બિલ્ડિંગોના બિલ્ડિંગો પથાડી નાખે, પણ માં અદ્ભુત છે. ભગવાનને જેદી સમય નથી મળતો ને, એટલા માટે ભગવાને માને મોકલી છે. હરને ન મળી માં તેદી હરિજોને પશુ થયા, હે હરને ન મળી માં તેદી હરિજોને પશુ થયા, હે જાયો જશોદાનો કહેવાનો કાગડા. કવિ કાગે કીધું એ હરને માં નો મળી ને, એ ભગવાનને, તેથી ભગવાનને પશુ થવું પડ્યું. ભગવાન વરા બિના, કુર્મ બિના, કાતબો બિના ભગવાન, નરસિંહ બિના. અને જો જ્યાં ભગવાન માને પ્રતીક બનાવીને નથી આવ્યા ને, એ ભગવાનના મંદિર બહુ નથી. જોઈએ કે નરસિંહના મંદિર બહુ ઓછા, જોયા કાચબાના મંદિર, એ માને પ્રતીક બનાવી નથી આવ્યા. એ ધરતી ક્યારેક ધ્રુજ છે, પણ માને તમે ગમે એટલું કહી દેવો ને, આહા, નીખી જાય. એકવાર રાતનો સમય હતો, રાતના 2 વાગ્યા, અને માએ ફળિયામાં હુતેલો છોકરો, 20-22 વર્ષનો છોકરો હતો, ખાટલામાં જઈને રાતના 2 વાગ્યા છોકરાને ઉઠાડ્યો, દીકરા ઊભો થા, ઉઠ. અને દીકરો કીધો, માં હું કામ છે, હોવા દે ની મને, મારી નીંદર બગાડ માં.
મને હુવા દે. મા ઉપર ખીજાણો. માએ પરણે જગાડ્યો. ઊભો થા દીકરા, ઊભો થા. બહુ જગાડ્યો ને છોકરાને થયું. ઊભો થયો અને ખીજાણો. માં તને ખબર નથી, મારી જિંદગી આતે મારી નીંદર બગાડી. કેટલી રાતનો માને ઉજાગરો છે. 8 દી લગી હુડાવળ ગયો તો, ત્યાં સેવા કરી અને 8 રાતનો ઉજાગરા છે. માં તે મને હુકમ જગાડ્યો, મારી નીંદર બગાડી. માં તે શા માટે તે મને 2 વાગે ઉઠાડ્યો? માએ કીધું, ડોસીમાં હતા, વૃદ્ધ શરીર હતું. એ માએ કીધું કે દીકરા, આજે તારો જન્મ દિવસ છે. આજે તું 22 વર્ષનો થયો દીકરા. આજથી 22 વર્ષ પહેલા તું 2 વાગે જન્મો હતો. આજે તારો જન્મ દિવસ ને મેં ઉઠાડ્યો. અરે માં, આટલું કેવા હાટું તે મારી નીંદર બગાડી? હવે મને નીંદર નહીં આવે. તે તો મારી નીંદર બગાડી નાખી, મારો દી ખરાબ કરી નાખ્યો. હવે હું થાય? માં ત્યારે એટલું બોલી, દીકરા તારે તાજી નીંદર બગડી ને, મારો તો આખું વરો બગડ્યું હતું તેથી. આ તને જન્મ આપ્યો ને એટલે 10 મહિના લગી મેં તને કુખે ધારણ કર્યો. એ નીંદરની મને ખબર છે. 10 મહિના લગી તે મને હુવા નહોતી દીધી. જ્યારે તારો જન્મ થયો ત્યારે મારે ને ભગવાનને બસ એક દોરાવા છેટું હતું. વર્ષોથી સમયની અંદર મારો કાળ હતો, પણ એ કાળ સામે મેં લડી અને તને જન્મ આપ્યો. હે છોકરા, તારી નીંદર બગડી એ રાતની મને ખબર છે. એ 10 મહિના મેં તને ધારણ કર્યો ને, એ મને બધી ખબર છે. ઈ માં જે મસ્તી હોય છે આંખોમાં, તે સુરાલયમાં નથી હોતી. જે મસ્તી હોય છે આંખોમાં, તે સુરાલયમાં નથી હોતી. શીતળતા પામવાને માનવી તું ડોઢકા મૂકે. જે હોય છે માની ગોદમાં, તે હિમાલયમાં નથી હોતી. માણસ ઉનાળાની સિઝનમાં સ્વિટ્ઝરલેન્ડ જાય, સિમલા જાય, હિમાલય જાય. ઉનાળાનો ગરમી ગુજરાત પ્રદેશ, ઉનાળાની અંદર ખૂબ ગરમ થાય. ઠંડી મેળવવા માટે સિમલા, કુલુ મનાલી, સ્વિટ્ઝરલેન્ડ જાય. પણ ભાઈઓ બહેનો, જે મસ્તી હોય છે આંખોમાં, તે સુરાલયમાં નથી હોતી. અંતરની અમીરી કોઈ મહાલયમાં નથી હોતી. આપણે અંદરથી અમીર હોય ને તો કાંઈ જરૂરિયાત નથી. છેલ્લે બહુ કવિએ બહુ સરસ કીધું, જે માની ગોદમાં છે ને એ હિમાલયમાં નથી. 2 મિનિટ માના ખોલાની અંદર માથું નાખી દો, બસ તમે હિમાલયમાં જ પીડા છો. અરે ગંગાના નીર તો વધે ગતેર, ગંગાના નીર તો વધે ગતેર લો. ગંગાના નીર તો વધે ગતેર લો. ગંગાના નીર તો વધે ગતેર લો. સરખો એ પ્રેમનો પ્રવારે, જનની જોડ સખી નહીં જડેર લો. પ્રેમાનો પ્રવાહ જો, જનની જોડ સખી નહીં મળે લો. જનની જોડ સખી નહીં મળે લો. ગંગાના નીર ક્યારેક વધે ક્યારેક ઘટે. ઉનાળામાં વધી જાય, શિયાળામાં ઘટી જાય. પણ માં એ 50 વર્ષના થઈને જેથી 1 મિનિટના હતા એવડો જ પ્રેમ એ માના 50 વર્ષના થાય ને તે એવો જ હોય છે. કદાચ બાપ ખીદા હે, પણ માં તો કડવું પાણી પોતે પીતી જાય અને છોકરાને પાતી જાય. દીકરા મીઠું છે, અડધી દવા તો માં પી જાય.
અને ભગવાનને હરેક વ્યક્તિને મળવાનો સમય નથી, માટે બોટાદ કરી કીધું, પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લો, પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લો, જે પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લો, પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લો, સત્સંગથી જો દેરી એને દાત જો જનની ની જોડ સખી નહીં જડે રે લો, જગતી જો દેરી જાત જો જનની જોડ સખી નહીં મળે રે લો, જનની જોડ સખી નહીં મળે રે લો. ભગવાનને હરેક વ્યક્તિ પાસે આવવાનો સમય નથી, માટે ભગવાને માને બનાવી. ભગવાન એક એક વ્યક્તિ પાસે નથી આવી શકતો, એક એક વ્યક્તિને નથી મળી શકતો. મળી શકે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી, મનમોહન સિંહ, એક એક વ્યક્તિને મળવા નથી આવતો, માટે એને સરપંચ એની રચના કરી, એમાં સભ્ય. આહા, આ બધું આમાંથી બધું ગોતેલું છે. ભગવાનને હરેક વ્યક્તિ પાસે નથી આવી શકતો, માટે પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલો સ્વયં ભગવાન છે, માઈ, માટે ભગવાને માને બનાવી છે. માં બોલું તો હાચન મને નાનપણ સાંભળે, અરે માં બોલું તો હાચન મને નાનપણ સાંભળે, એ મોટપની બધી મજા કડવી લાગે કાગડા. આપણા પોરબંદરના શેઠ સ્વર્ગસ્થ નાનજી કાલિદાસ મહેતા, નાનજીભાઈ, આહા, એવું જીવન પોરબંદરની અંદર હતું. પહેરવા કપડા નહોતા, અને એની માં બીજાના ઘરે કામ કરી કરી એ નાનજી દાસને, એ નાનજી શેઠને વિદેશમાં મોકલા. બીજાને ઘરે થામ ઉટકવા જાય, કપડા ધોવા જાય, પૈસા ભેગા કરી કરીને એક કપડાની જોડી એ નાનજી શેઠને આપી. પોરબંદરની અંદર અત્યારે હાથી સિમેન્ટ, જય મહેતા એમનો દીકરો જય મહેતા, આ નાનજીભાઈ પોરબંદરની હાથી સિમેન્ટ આદિત્યાણાની અંદર છે. આ વિદેશમાં ગયા, કાંઈ નહોતું, પણ એવી મહેનત કરી, માનો આશીર્વાદ લાગી ગયો. મોટા ઉદ્યોગપતિ બન્યા. થોડોક સમય થયો, માં મૃત્યુ પામી, અને બહુ રેડા, ઘણા દિવસ લગી રેડા. એક મિત્ર આવી સમજાવો, હે શેઠ, હવે તમે તો ઉદ્યોગપતિ છો, હવે રડવાનું બંધ કરી દો. માં ગઈ, હવે શું છે આટલું બધું રડવાનું? ત્યારે નાનજીભાઈ શેઠે કીધું, હે મિત્ર, તારી વાત સાચી વાત છે, પણ અત્યારે મને કોક શેઠ કહે છે, કોઈ મને બાપ કહે છે, કોઈ મને ભાઈ કહે છે. કારણ કે અત્યારે નાણું થઈ ગયું ને, નાણા વગરનો નાથ્યો નાણે નાથાલાલ. એ નાણું આવેલા નાથાલાલ થઈ જાય, બાકી બજારમાં નીકળે આ નાથીઓ જાય, એનું નાથીઓ મુંબઈમાં જાય, ઉદ્યોગપતિ બની જાય. આહા, આ સમાજ તો જો, સ્ત્રી શાસ્ત્ર અને સમાજ કોઈને છોડતા નથી. આ સમાજે રામને નથી છોડ્યા. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે, એ ભીલના હાથે કૃષ્ણને અમે પોતે મરાવ્યા છે. કલમ લખતા ધ્રુજે છે આ પોથીની, કે મહાત્મા ગાંધીને અમે પોતે મરાવ્યા છે. આ સમાજ જે રામભાઈ આખી દુનિયા ગઈ હતી, આખી અયોધ્યા ગઈ, પણ 14 વર્ષ પછી એની અયોધ્યાએ રામને કીધું, એ રામ ઉપાડી ગયેલી સીતા રાખે. ભાઈ બહેનો, ક્યારે સમાજથી ડરતા નહીં. આવી મોટી જગ્યા હશે, આવું બધું નામ હશે, તમને કહે દુનિયા, દુનિયા તો કે, પણ તમને તો ખબર છે ને. મૂળદાસ સંત અમરેલીની અંદર, એની અમરેલીએ એકવાર હાર પહેરાવ્યો, એની અમરેલી ભેગી થઈને એકવાર જોડાનો હાર પહેરાવ્યો હતો. મૂળદાસ બાપુ એક સ્ત્રીનું પાપ
પોતાના માથે લીધું હતું. માટે ભાઈઓ બહેનો, કોક તમારા ધર્મને, કોક તમારા ગુરુને બદનામ કરવા, તમને એમાંથી તોડવા પ્રયત્ન કરશે, પણ તમે તૂટતા નહીં. દુનિયા તો કહે રામને નથી છોડ્યા, કૃષ્ણને નથી છોડ્યા, તો મને ને તમને કોણ છોડશે? અને ટીકા તો હંમેશા હારા માણાની જ થાય, ખરાબ હોય એની વાતો થાય. પણ તમે તમારા પદ ઉપરથી પદ ભ્રષ્ટ ન થતા. આજના યુગમાં આ ખાસ સૂચના, ઘણા કંઠિયું તોડી નાખે. ભગવાન કૃષ્ણે ના પડી કે તમારા ધર્મથી કોઈ મોટો ધર્મ નથી દુનિયામાં. માટે ક્યારે પણ ભાઈઓ બહેનો આવું ન કરતા. તમારા ધર્મને પદભ્રષ્ટ કરવા માટે ઘણા લોકો મહેનત કરે છે. તમે એમાંથી ક્યારે પડો તો ભાઈઓ બહેનો, આ માં અને શેઠે વાત કરી નાનજીભાઈએ કે મને બધા બાપ કહે છે, કોઈ મને શેઠ કહે છે, મને કાકા કહે છે, કોઈ મને પપ્પા કહે છે. પણ હે મિત્ર, મને જે નાનીઓ કહેતી ને એ વહી ગઈ. એનું મને રડું આવે છે. કારણ કે અત્યારે મને કોઈ નાનીઓ કહેવા વાળું નથી. એક જ મને તુકારે બોલાવતી, મારી માં. હે મિત્ર, આનું મને રડું આવે છે. તો ભાઈ બહેનો, આ જગત એનો આધાર માં છે. આ માં જગતનો આધાર છે. અને હરેકને માં તો હરેકને હોય જ. માં વિના કોઈનો જન્મ નથી. બાપ કદાચ મોઢું પ્રસન્ન થાય, પણ માં ઝડપથી પ્રસન્ન થાય. કડવું પોતે પીહે, મીઠું મીઠું આપણને પાહે. ભીને પોતે સુએ, આપણને ભીની નીંદર નહોતી આવતી, અને માં ભીને હુઈ જાય અને આપણને કોરે સુવડાવે. પણ ઈ માને ત્યારે તમારી કડવી વાણી ન બોલતા. ભલે મોટા શેઠ થઈ જાઓ, વેપારી થઈ જાઓ, પણ ઈ માં છે. તો વાલા શ્રોતાજનો, આવી દેવહૂતિ કરદમની પત્ની લગ્ન થયા અને રાજકુમારી હતી. એ પેલા કરદમ દેવહૂતિને જોવા માટે, દેવહૂતિ આવી હતી કરદમને જોવા માટે, પસંદ કરવા માટે. અને કરદમે 3 આસનિયા પાથરી રાખ્યા હતા. મનુરાજા, શત્રુપા રાણી અને દેવહૂતિ ત્રણેય આવ્યા. ત્રણેય આવી અને એક આસન ઉપર મનુરાજા બેઠા, એક ઉપર શત્રુપા બેઠી, અને ત્રીજું આસન પાથર્યું હતું. આ કરદમે આજે જ કોઈ દીકરો કોઈ દીકરીની પરીક્ષા કરે છે? જોવા જાય તઈ આજે જ કોઈ દીકરી કોઈ દીકરાની પરીક્ષા કરે? નહીં. પેલા આવું હતું. આ પૃથ્વી રચાણીને એ પેલા પણ આવું હતું. આ દીકરીએ પરીક્ષા, આ ઋષિએ પરીક્ષા કરી કે જે કન્યારી હું લગ્ન કરે એ મારી યોગ્ય છે કે નહીં. 3 આસનિયા પાથરા. એકમાં મનુ બેઠા, એકમાં શત્રુપા બેઠા, ત્રીજું આસન ખાલી છે અને દેવહૂતિ ઊભી છે. વિચાર કર્યો, જો હમણાં આસન ઉપર બેસી જાય ને તો મારો પતિ પૂર્વનો હવે પતિ થવાનો છે એ આ ઋષિ એમ કે અત્યારથી આ મારી સેવા મીણી લેવા. મેં આસન પાથર્યું અને મારા પાથરેલા આસન ઉપર આ બેસી ગઈ. હવે લગ્ન થાય શું થાય? સુટકેસ જ ઉપાડશે ને, છોકરા તેડાવશે ને. એટલે દેવહૂતિએ વિચાર કર્યો કે જો બેસી જાય તો એમ કે અત્યારથી મારી સેવા લીધી તો મને કઈ દિશા ગમતી નથી, અને નહીં બેસું તો એમ કે અત્યારથી મારું માનતી નથી. આ તો લગ્ન થાય તો શું થાય? સુડી વચ્ચે સોપારી. હવે દેવહૂતિ મૂંઝવણી કરવું શું? ત્યારે દેવહૂતિ બહુ વિચાર કરી, ભગવાનને યાદ કર્યા. અને ભાઈ બહેનો, જ્યારે તમે મુશ્કેલીમાં આવો ને ત્યારે ભગવાનને યાદ કરો. દુનિયાને યાદ કરવા કરતા, બીજાને યાદ કરવા કરતા ભગવાનને યાદ કરો. અને ભગવાન એ મૂંઝવણમાંથી તમને મુક્ત કરાવશે. આથી ભાગવતમાંથી આ શ્લોક શીખીને બધાય જવાનું છે.
જ્યારે પણ મુશ્કેલી આવે ત્યારે શ્લોક બોલો. આપણે કહીએ છીએ ને વારા ઘડીએ હર સમયે આ શ્લોકનું ગાન કરીએ છીએ. જ્યારે મુશ્કેલી આવે ત્યારે શ્લોક બોલજો. ભગવાનમાં શરણે જવાનો શ્લોક છે. દ્રૌપદીએ ભગવાનને પુકાર્યા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. દેવહૂતિએ મનથી ભગવાનને યાદ કર્યા. હે નાથ, બસ આટલું બોલી દો એટલે તમારું અભિમાન જશે. હું કાંઈ નથી, હું કરતા નથી, બધું ભગવાન કરે છે. અરે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. હે પીબસવા મૃતનેક દેવ, જીવે પીબસવા મૃતમેત દેવ. કથામાં વચ્ચે વચ્ચે તાલીઓ પાડવી, સંકીર્તન કરવું. સાયન્સ છે એની પાછળ. બ્લડ સર્ક્યુલેશન થશે મારું ને તમારું. તાલીઓ પાડો ને, બેઠા બેઠા લોહી ન જામી જાય, પગના દુખાવા ન થાય. વચ્ચે વચ્ચે કથામાં આવે ત્યારે કીર્તન કરવું. તમને એમ થાય નકરું શાસ્ત્રી જ બોલે છે, અમારે તો વારો જ નથી આવતો. માટે કથામાંથી બોલજો. તમારું બ્લડ સર્ક્યુલેશન થશે, પગના દુખાવા બંધ થાય. આ સુડાવડમાં જ છે ને એક સંત છે, પગના દુખાવાના સુડાવડ ભૂમિમાં આવ્યા, તે સંતનો પ્રભાવ આપણી પર પડશે, પગના દુખાવા મટી જાહે. ઘણાના પગ મટેડા છે એમને. માટે વચ્ચે વચ્ચે કીર્તન આવે, તમને બોલવાનો લાભ મળે. માટે ભાવ और प्यार से भगवान નું હરિનામ સંકીર્તન કરો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. હે પીબસવા મૃતનેક દેવ, જીવે પીબસવા મૃતમેત દેવ. ગોવિંદ દામોદર માધવે કે, ગોવિંદ નામ હરિનામ સંકીર્તન કર્યો. ગોવિંદ દામોદર માધવે કે, ગોવિંદ નામ માધવેતી. જ્યારે મુશ્કેલી આવે, બસ હવે બસ માતાઓ જ્યારે જ્યારે મુશ્કેલી આવે ત્યારે ભગવાનને યાદ કરો. હે નાથ, બસ ભગવાનના શરણે જવાનો શ્લોક છે. ક્યાંક ધંધામાં ખોટ આવે, શેર બજાર બહુ ઓછા થઈ જાય, હીરો કદાચ ખોવાઈ જાય. આહા, જેને હીરો ખોવાનો ને ખબર હોય મેનેજર એવું બ્રશ મરાવે ને, આ તો જેનો ખોવાનો એને ખબર હોય. હીરો પરસેવો વળી જાય ત્યારે આ શ્લોક બોલો. બિઝનેસમાં ખોટ આવે, ધંધામાં ખોટ આવે ત્યારે શ્લોક બોલો. ભગવાન તમને એમાં મદદ કરશે. તો દેવહૂતિ મૂંઝાણી અને ભગવાનને યાદ કર્યા. ભગવાને એને બુદ્ધિ આપી અને દેવહૂતિ પોતાના ડાબી સાઈડનું જે શરીર હતું એ અડધું શરીર આસન ઉપર ને અડધું શરીર આસન નીચે. અને ત્યારે કરદમ બોલ્યા, આઈ લાઈક મી, આ કન્યા મને ગમે છે. લાઈક મી ગમે છે.
કારણ કે આની મારી સેવાય ન લીધી અને મારું માયની નહીં એવું ન થયું, બેયનું રાખ્યું. તો દેવહૂતિને કરદમ લગ્ન થયા. રાજકુમારી હતી, પરંતુ રાજકુમારી એ રાજાએ પોતાની દીકરીને કોઈ રાજકુમાર હારે નહીં અને ઋષિ હારે પરણાવી. ભાઈ બહેનો, આપણે આજે આપણી સંસ્કૃતિ ભૂલી ગયા. આજે આપણા દીકરાને આપણી દીકરીને સારું ગોતીએ, ખેતીમાં નહીં, ખેતી કરતો એવો નહીં, પોતાનો ધંધો કોઈને ગમતો નથી. અમારે એમ તમારામાં એવી તકલીફ નથી, અમારામાં એમ છે. આવી કથા વાત તો એને નહીં, એ ભલે મેન સાહેબનો પટ્ટાવાળો હોય, એ મેડમનું ધૂળઝાળા કરવા જતો હોય, એને દેહે. આજે આપણા સમાજની અંદર બહુ વિકૃતિ છે. ખરેખર તો આપણી સંસ્કૃતિ, ખેતીવાડી આપણી સંસ્કૃતિ છે, એમાં આપણી દીકરી દેજો. ખેતીમાં હશે ક્યારે દુઃખી નહીં થાય, ગામડામાં હશે દુઃખી નહીં થાય. પણ આજે તો કેવું જોઈએ છે કઈ ખબર નથી પડતી. જો આ કથા મને તમને સમજાય, કથા નકરી કથા નથી, મારી તમારી વ્યથા છે. આ વ્યથા બોલે છે અહીંથી. આવા મનુરાજાએ પોતાની દીકરી, રાજા હતા પણ પોતાની દીકરી એ રાજકુમાર હારે નહીં, એક ઋષિ હારે પરણાવી લગ્ન થયા. અને લગ્ન થયા પછી એ ઋષિ જંગલની અંદર તપ કરવા વહી ગયા. ઘણા હજારો વર્ષ સુધી એક કરદમે તપ કર્યું અને આ દેવહૂતિ પોતાનું શરીર ઘસી નાખ્યું. આશ્રમની સેવા કરે, ફળ ફૂલ વૃક્ષ આવેલા અતિથિઓ ઋષિઓ તો આવા કરદમ ઋષિએ તવા કરદમ હજારો વર્ષ લગી તપ કર્યું અને તપ કર્યા પછી એકવાર પોતાના આશ્રમમાં આવ્યા. આશ્રમમાં આવી અને જોયું તો દેવહૂતિએ પોતાનું શરીર સૂકવી નાખ્યું હતું અને ફરીથી એ સરોવરની અંદર સ્નાન કરાવ્યું અને દેવહૂતિ ફરીથી યુવાન બની અને પછી કરદમ અને દેવહૂતિ ઘણા વર્ષો સુધી વિમાનમાં પરિભ્રમણ કર્યું અને આ બંનેથી 9 દીકરીઓ થઈ, જેના ભાગવતની અંદર નામ છે કલા, અનસૂયા, શ્રદ્ધા, હવિર્ભુ, ગતિ, ક્રિયા, ખ્યાતિ, અરુધંતી અને શાંતિ. આવી 9 દીકરીઓ થઈ અને વિમાનની અંદર પરિભ્રમણ કર્યા પછી કરદમે કીધું કે હવે મારે જંગલમાં જવું છે ફરીથી તપ કરવા. ત્યારે દેવહૂતિએ કીધું કે હે નાથ, હે પતિદેવ, તમે જાઓ ભલે, પણ 9 દીકરીને ભાઈ તો જોઈએ ને. આ 9 દીકરીને તમે હમણાં લગ્ન કરાવી નાખશો, પછી મારી પાછળ કોણ? એક દીકરો આપો. ત્યારે દેવહૂતિ અને કરદમથી એક દિવ્ય સ્વરૂપ ઉત્પન્ન થયું, જે કપિલ ભગવાન. આ 9 દીકરીઓના ભગવાને કરદમ ઋષિએ લગ્ન કરાવ્યા. ક્યાં ઋષિના કોની સાથે? મરીચીના કલા સાથે, અનસૂયાના અત્રિ સાથે. બપોર પછી કથા આવશે અત્રિ અને અનસૂયા.
શ્રદ્ધા નામની સ્ત્રી હતી, એમને અંગિરા ઋષિ સાથે. હવીરભુ નામની કન્યા એ પુલસ્ય સાથે, ગતિ નામની કન્યા એ પુલ ઋષિ સાથે, ક્રિયા નામની કન્યા તે ક્રતુ સાથે, ખ્યાતિ નામની કન્યા ભૃગુને પરણાવી, અરુધતી વશિષ્ઠને અને શાંતિ અથર્વાને આપી. પછી કરદમ ઋષિ એ ઘર છોડી, આશ્રમ છોડી જંગલમાં ગયા. આ બધું 9 દીકરીઓના લગ્ન થઈ ગયા. અને માં એ પોતાના દીકરાના શરણમાં ગઈ. તમ ત્વામ ગતામ શરણમ શરણ્યમ સ્વભૂત્ય સંસાર તરો કુઠારમ જિજ્ઞાસયાહમ પ્રકૃતે પુરુષસ્ય નમામિ સદ્ધર્મ વિદમ વરિષ્ઠમ ઇતિ સ્વમાતુર નિર્વૃત્તિમીપ્સિતમ નિસમ્ય પુંસામપવર્ગવર્ધનમ દયાભિનંદ્યા તમતા સતાંગતિ બભાસ ઈસસ્મિત શોભિતાનન. મા દેવહૂતિ દીકરાના શરણમાં જઈ દીકરાને પ્રાર્થના કરી. પોતાના સંસાર રૂપી વૃક્ષને કોહાડા સમાન, હે કપિલ, હું આપને શરણે આવી છું. માએ દીકરાને ગુરુ બનાવ્યા. પ્રકૃતિ અને પુરુષનું લક્ષણ જાણવાની મારી ઈચ્છા છે, માટે આપની પાસે આવી છું. જ્ઞાનની પ્રસન્નતા એની આકૃતિમાં ઝળક્યા વિના નથી રહેતી. એવું નથી કે માણસ ક્યારે હસે નહીં, મોઢું ચડાવીને બેઠો રહે. એના હાસ્યમાં પણ આ છલકાઈ રહેતું હોય છે. માએ આવી દીકરાને પ્રાર્થના કરી અને એક કપિલ એ માને જ્ઞાન આપ્યું. માને જ્ઞાન આપ્યું કપિલે. સાંખ્ય શાસ્ત્ર, સાંખ્ય યોગ માને ગયો. ભાગવતની અંદર એક શાસ્ત્ર આવે છે. આપણા ભારતની અંદર 6 શાસ્ત્ર છે: સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. 6 શાસ્ત્ર, 18 પુરાણ, 108 ઉપનિષદ, 4 વેદ. આ બધાનું નિચોડ રસ આ ભાગવતની અંદર છે. માટે આ રસને પીવો, આ રસનું પાન કરો. થોડા સમયમાં બધું આમ આવી ગયું. લ્યો, ટૂંક સમયમાં સોનકાદી ઋષિએ ભગવાનને કીધું, સુતજી મહારાજ, હે મહારાજ, કલિયુગમાં બધાનું માણસનું આયુષ્ય બહુ ઓછું હોય છે. 18 પુરાણ, 4 વેદ, 6 શાસ્ત્ર વાંચી તેની જિંદગી પૂરી થઈ જાય. એક વેદ ભણતા કેટલા વર્ષ થાય ભાઈ બહેનો? 12 વર્ષ. આવા કેટલા વેદ? 4 વેદ. કેટલા થયા વર્ષ? 48 વર્ષ. 48 વર્ષ ખાલી વેદ ભણતા વિયા જાય. 4 વેદ ભણતા. હવે 60 કે 70 વર્ષનું તો આયુષ્ય હોય. તો હે મહારાજ, ટૂંકમાં જેમાં એકમાં બધું આવતું એવું કઈ છે? જો આપણા સાયન્સે આજના વૈજ્ઞાનિકે ભાગવત સાંભળી અને આજના વૈજ્ઞાનિકે એવું સંશોધન કર્યું. મોટા મોટા સિટીમાં બિગ બજાર, મોલ, એ મોલમાં તમે વિયા જાઓ એટલે બધું એમાં મળે. આવું ભાગવત એ મોલ છે, બિગ બજાર છે. આ બિગ બજારમાં બધું મળશે, જે લેવું હોય તે. આવી અહીંયા બાપુના ભદ્રોત્સવ નિમિત્તે આવી બિગ બજાર ખોલી છે. આમાં બધું છે. શાકભાજી મળે, વસ્ત્ર મળે, સોનું મળે, કરિયાણું મળે, રમકડાય મળે, બધું મળશે આમાં. અને જેને જેવું ફાવે એવું આમાંથી લઈ લેવાનું છે. તો ભાઈ બહેનો, 6 શાસ્ત્ર, 108 ઉપનિષદ, 4 વેદ, 17 પુરાણ, બધાનું નિચોડ ભાગવતમાં છે. એમાંથી અત્યારે જે કથા છે એનું નામ છે સાંખ્ય શાસ્ત્ર. સાંખ્ય યોગ બહુ અઘરો છે. તત્વજ્ઞાનની કથા છે ભાગવતની અંદર. 6 શાસ્ત્રમાંથી સાંખ્ય યોગ એ દીકરાએ માને સંભળાયો. હાલો હાલો.
આજના કથાના બીજા દિવસમાં બગસરાથી પધાર્યા છે આપાગીગા જગ્યાના કોઠારી મહંત પૂજ્ય હરિબાપુ. આપણે એમનું અહીં સન્માન કરવું છે. એ પહેલાં તમારા ધ્યાન ઉપર થોડીક વાતો મૂકવી છે. દાતાઓનો અહીંયા સહયોગ મળ્યો છે, એમને આપણે એમની નોંધ લેવી છે, એમને આવકારવા છે. જીવનમાં પ્રેમ પ્રગટે પછી પરમેશ્વર પ્રગટતા વાર નથી લાગતી. એમ આજે આ નવયુવાન શાસ્ત્રી, આજનો યુગ વિજ્ઞાનનો યુગ છે અને વિજ્ઞાનની ભાષામાં આજની આ કથા તેઓ કહી રહ્યા છે. બે માતાઓની તેમણે વાત કરી, એક ધરતી માતા અને એક જન્મની દેતાની માતાની. આજના પ્રસંગે આજના કાર્યના કથાના યજમાન સુરતના છે અને આપ સૌ જાણો છો, આખી દુનિયા જાણે છે કે દુનિયા આખીમાં જો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભોજન હોય ને તો સુરતનું છે. સુરતનું જમણ, અને એ જમણમાં છે ને ખમણ એમનું પ્રખ્યાત છે. ખમણને સુરતી લોકો લોચો કહે છે. એ આ 7 દિવસના કાર્યક્રમમાં અહીંયા તાલિયું પાડવાનો લોચો ન પડે એની આપ સૌ શ્રોતાજનોને મારી વિનંતી. ધન્યવાદ. હવે પૂજ્ય હરિબાપુનું આપણે પુષ્પમાળા અને શાલથી સન્માન કરીશું. હું સુડાવડ મંદિરના પૂજારી પૂજ્ય જગદીશ ભગતને વિનંતી કરું કે પૂજ્ય હરિબાપુનું આજના પ્રસંગે પુષ્પમાળા અને શાલથી સન્માન કરશે. આપણે તાલિયું પાડવામાં લોચો નહીં પાડીએ. ધન્યવાદ. આજના આ પ્રસંગે ભામાશાઓ જેઓ ઉપસ્થિત છે. આ દેશની સંસ્કૃતિ રહી છે કે કર્ણથી લઈ આજ સુધી આવા ધાર્મિક પ્રસંગોમાં ભામાશાઓનો મોટો સહયોગ રહ્યો છે. માનનીય શ્રી મનસુખભાઈ સરંભડા હાલ અમદાવાદ, જેમની કંપની તરફથી 21,000 રોકડા આ ભંડારા નિમિત્તે આ કાર્યમાં સહયોગ મળે છે. બીજા જ એવા ભામાશા માનનીય મુન્નાભાઈ રામોદ હાલ નવસારી, 25,000 રૂપિયા રોકડા એમના તરફથી મળે છે. ₹500 રતિભાઈ ડુંગરભાઈ સુરત તરફથી મળે છે. 1,101 રૂપિયા મગનભાઈ ઝીણાભાઈ ડોબરિયા તરફથી આપને પ્રાપ્ત થાય છે. 1,100 રૂપિયા મનસુખભાઈ લાલજીભાઈ ચોવટિયા સુડાવડ તરફથી પ્રાપ્ત થાય છે. 500 રૂપિયા કેશુભાઈ બાવાભાઈ સાપર. તમામ દાતાઓ અહીંયા ફૂલ નહીં તો ફૂલની પાખડી. આ કથામાં 1 રૂપિયાથી માંડી આપને 1 કરોડ આપે તમામ અમારા માટે સન્માનીય છે. કોઈની શક્તિ, એમની ભક્તિ, એમની શ્રદ્ધા એટલું તેઓ આપી શકે છે. એવું નથી કે લાખ આપીએ. આપણી શ્રદ્ધા 10 રૂપિયાની હોય તો 10 જ આપીએ. આપણી શક્તિ ઈશ્વરે 10ની જ આપી હોય તો 10 આપીએ. પણ જો લાખની આપી હોય તો 10 ના આપીએ, લાખ આપીએ. કારણ કે ઈશ્વરને આ કાર્યમાં જ્યારે આપણે આપતા હોય ત્યારે ઈશ્વર પણ આપણે, આ માતાજી પણ આપણી શક્તિ ડબલ કરી દેતા હોય છે. હવે એક ખાસ મારી વિનંતી છે કે કથા શરૂ થઈ ગયા પછી આપ સૌની હૃદયની એવી ભાવના હોય કે ભાગવતજીના નજીક જઈને દર્શન કરીએ, શાસ્ત્રીજીને પ્રણામ કરીએ. પણ મારી આપને વિનંતી છે કે કથા શરૂ થઈ ગયા પછી ત્યાં અવર જવરથી થોડો વિક્ષેપ પડતો હોય છે. માટે આપને હું મારા હાથ જોડીને પ્રાર્થના કરું છું કે કથા શરૂ થઈ ગયા પછી આપ સ્ટેજ ઉપર પધારશો નહીં. કાલે
અહીંયા આપણને વિજય બાપુએ પણ એવું કીધું કે અમારા મૂળશંકર દાદાની ત્રીજી પેઢી, ભાગ તો જોવો એમની ઉપર સંતોના કેટલા આશીર્વાદ છે. આ ત્રણ પેઢી આજે ઉપસ્થિત પણ છે. અને જેઓ બ્રહ્મલીન પૂજ્ય બાબુદાસ બાપુની બહુ નજીકના ગણાતા, એમની એ પરિવારની આ મંદિર પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે. અને શાસ્ત્રીજી મુકુંદભાઈ એ પણ કાલે એવું કીધું હતું કે મારા દીકરા જયેશ ઉપર પૂજ્ય બાબુદાસ બાપુના એવા આશીર્વાદ છે કે એની કૃપાથી આજ વ્યાસપીઠ શોભાવી રહ્યા છે. અને આ બધું જ્યારે સંતોની કૃપા હોય, એમના આશીર્વાદ હોય, ત્યારે જ શક્ય બનતું હોય. તમે સૌ જાણો છો કે 25 વર્ષનો યુવાન આપને ભાગવતજીનું જ્ઞાન કરાવી રહ્યા છે. અને એ પણ આજના આ વિજ્ઞાનના યુગ સાથે કથાને વિજ્ઞાનની ભાષામાં તમને સમજાવી રહ્યા છે. એટલે આજ મૂળશંકર દાદા અહીંયા પધાર્યા છે. આપના સૌના એ વડીલ છે, આદરણીય છે અને બ્રહ્મદેવ છે. ઈશ્વરને અને બ્રાહ્મણોને બહુ નજીક હોય છે એવું આપ સૌ જાણીએ છીએ. એના દાખલા અનેક છે, પણ એક દાખલો આપણે સુદામાને કૃષ્ણનો આપીએ. ચાંદગઢ ગામ છે, ત્યાંના નાનાભાઈ ભટ્ટ અને આપણા સ્વામિનારાયણ ભગવાન, એમને પણ બહુ નજીકનો નાતો હતો. એવા હું તમારી સુધી સાંજ સુધી ઉદાહરણો આપી શકું તે ખૂટી શકે એમ નથી, પણ આપણે કથાનું પણ રસપાન કરવું છે. એટલે ટૂંકમાં પૂજ્ય મૂળશંકર દાદાનું ફુલાર અને શાલથી સન્માન કરવા માટે આ મંદિરના કોઠારી માનનીય શ્રી કરશન ભગતને હું વિનંતી કરું કે મૂળશંકર દાદાને સન્માનીએ અને આપણે એમને તાલીઓથી વધાવીએ. પધારો મૂળશંકર દાદા, આ કાર્યમાં આપની આશીર્વાદની વર્ષા કરો, આ કાર્યની શુભકામના પાઠવો. શ્લોક બોલજો દાદા. ઓમ એતાવાનસ્ય મહિમાતો જાયાંશ્ચ પૂરકઃ પાદો સપ્તસ્વા ભૂતાનિ ત્રિપા દસ્યામ્રેતં દેવી. ધન્યવાદ. ફરી આપણે કથાનો પ્રારંભ કરીએ. બાળકો, તમે અમારા માટે ભવિષ્યના નાગરિક છો, પણ તમે બહુ દોડાદોડી ન કરતા, એમના વાલીઓ થોડું ધ્યાન આપશે. શ્રી ગિરિરાજ ધરણ કી જય. આવી માં એ દીકરાના શરણે ગઈ, કારણ કે દીકરો એવો હતો, ભગવાન સ્વયં દીકરો બનીને આવ્યા હતા. અને માએ એ દીકરાને ગુરુ બનાવી. અને ભાઈ બહેનો, ગુરુ તો બધાને બનાવાય, હરેકને ગુરુ બનાવો. કોઈ વ્યક્તિને, કોઈ સંતને એવાને ગુરુ બનાવી દો, જીવન કૃતાર્થ થઈ જાય. ગુરુ વિના બધું નકામું. તો આવી કપિલે એ પોતાની માં એને જ્ઞાન આપ્યું, સાંખ્ય શાસ્ત્ર. અત્યારથી ભાગવતની અંદર સાંખ્ય યોગ, સાંખ્ય શાસ્ત્ર, એની કથા શરૂઆત થાય છે. હે માં, તારે પ્રકૃતિ અને પુરુષને જાણવા છે ને? હાલ તને સમજાવું. માં, મારી પ્રકૃતિ 8 પ્રકારની છે. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ. મન, બુદ્ધિ, અહંકાર, 5 ને 3 8. એમાં મારી 8 પ્રકારની પ્રકૃતિ છે. એમાંથી આ જીવ 3 દોરીથી બંધાયેલો છે. સત્વ ગુણ, રજો ગુણ અને તમો ગુણ. એક દોરી હોય ને તો જીવ છૂટી શકતો નથી, પણ માં મેં 3 દોરીથી આ જીવને બાંધ્યો છે. ગુણ એટલે રસ્સી થાય, દોરી થાય. સંસ્કૃતમાં દોરડાને ગુણ કહેવાય, હિન્દીમાં રસ્સી, ગુજરાતીમાં દોરડું. એમાં આ 3 રસ્સીથી, 3 દોરડાથી મેં જીવને બાંધ્યો છે. એક થી બંધાયેલું ને તો પકડાય બહુ મુશ્કેલ છે છૂટવું, પણ માં મેં 3 ગુણ, સત્વ ગુણ, રજો ગુણ અને તમો ગુણ. હે માં, જ્યાં લગી આ જીવને વાસના નથી છૂટતી ને, ત્યાં લગી ભગવાનનો ધામ નથી મળતો. વાસના છૂટવી બહુ આવશ્યક છે. વાસના છૂટવી જોઈએ. વાસના એટલે ઈચ્છાઓ. આ વાસના છૂટતી નથી ને, એટલે જ આપણે ભટકીએ છીએ. આ જીવને કોણ બાંધે? વાસના.
છેલ્લા જીવ મૃત્યુ પામે, કોકને મળવાનું બાકી રહી ગયું હોય, કોકના હાથનું ચા પાણી પીવાનું બાકી રહી ગયું હોય, કોકના હાથનું દૂધ પીવાનું બાકી રહી ગયું હોય, એટલે જીવ ભટકે. દીકરીને મળવાનું બાકી રહી ગયું હોય, આ જીવ ભટકે. જ્યાં લગી દીકરી ન મળે, દીકરી આવીને પાણી ન પાય, ત્યાં લગી જીવ ભટકે છે ને મુક્તિ નથી મળતી. માટે માં પેલા વાસનાથી છૂટવું. પછી ઘણા શું કે અમને અમારા પિતૃ નડે. જો તો શાસ્ત્રીજી, પિતૃ નડે છે, અમને શું નડે છે? નડતું તમને કાંઈ નથી. તમે જીવતા જેટલાને નથી નડતા ને, એટલે મરી ગયેલા કોઈ નથી નડતા. આ જીવતા જ બધાને નડે. આપણે કોને નડીએ છીએ ને એ જોવાનું છે. આપણે કોઈના કામમાં તાંગ તો નથી મારતા ને. ક્યારેય કોઈને કાંઈ નડતું નથી. નડે છે મારું તમારું કરેલું કર્મ. બાકી પિતૃ, દેવ, માતાજી કોઈને નડતા નથી. નડે મારું તમારું કરેલું. ઘણા કે પિતૃ નહીં, પિતૃની વાસના હોય, ઈચ્છા હોય. કઈક દૂધ પાણી પીવાની. દશરથ રાજા રામ વનમાં ગયા, રામ રામ કહી રામ, 6 વાર રામ બોલીને દશરથ રાજા મૃત્યુ પામ્યા. પણ ભાઈઓ બહેનો, એ દશરથને મુક્તિ ન મળી. કારણ કે એની ઈચ્છા હતી કેમાં? પોતાના મોટા દીકરા રામની. મને મારો રામ મળે. આ રામમાં ઈચ્છા બાકી રહી ગઈ હતી. સ્વયં બ્રહ્મ બેટો થઈને આવ્યો હતો, પણ એ બ્રહ્મ, એ દીકરાએ પોતાના બાપને મુક્તિ ન પાવી. આખા વિશ્વને મુક્તિ પાવનારો પોતાના બાપને મુક્તિ ન પાવી શક્યો. અને દશરથ એને ભટકવું પડ્યું. અને રામે ગયાજીની અંદર જઈ પોતાના પિતાનું શ્રાદ્ધ કર્યું, અને એ દશરથને મુક્તિ મળી. આ દશરથને ઈચ્છા, વાસના આ બાંધે છે. ક્યારેય કાંઈ નડતું નથી. એની ઈચ્છાઓ બાકી હોય. પિતૃ દોષ હોય, પિતૃ ક્યારે નડે નહીં. પિતૃનો દોષ હોય. વાસના, વાસના એટલે અહીંયા રસોડામાં સરસ મજાની કંઈક દાળ વઘારાય કે કંઈક મીઠાઈ બને. બેઠા છીએ આપણે અહીંયા, એ બાજુથી પવન આ સાઈડમાં આવે. આ જો વાસના સમજવી તો વાસના કેમ? વાસના કેવી કોને? રસોડામાં દાળ વઘારાય છે, મોહનથાળ બને છે, ચણાનો લોટ શેકાય છે. બેઠા છો તમે અહીંયા, એ બાજુથી પવન આવ્યો, તમને સુગંધ આવ્યો, તમને થાય રસોડામાં કંઈક સરસ બનાવે છે, કંઈક બહુ સારું બનાવે એવું લાગે. આજે ઢોસા બનતા એવું લાગે છે. સુગંધ આવી. કેમ સુગંધ આવી તમને? તમારા નાકમાંથી રસોડા લગી નળી ગૂંઠી? નહીં, નળી નથી ગૂંઠી, છતાં પણ તમને સુગંધ આવી. કેમ? કે એ બાજુ કંઈક બને છે અને તમે બેઠા છો અહીંયા, ત્યાંથી પવન એ સુગંધને લઈને આવ્યો. એ રીતના ભાઈઓ બહેનો, અહીંથી જીવ જે મરે ને ત્યાંથી વાસનાને લઈને જાય છે. જેમ પવન સુગંધ લઈને આવે, એમ જીવ વાસનાને લઈને જાય. કોકને મળવાનું, કોકના હાથનું દૂધ પાણી પીવાનું, આ વાસના આ જીવને ભટકાવે. અને કોઈના શરીરમાં આવીને કોઈ એવું માંગ્યું કે જે બાઈના પણમાં આવી છું, એ બાઈના નામનો 10 તોલાનો હાર મૂકી દો. કોઈ કીધું? કોઈ સ્ત્રીને પણમાં આવી, શરીરમાં આવી કોઈ પિતૃએ માંગ્યું? કોઈ પુરુષના પણમાં આવીને કીધું કે 50 વીઘા જમીન આના નામે કરી દેજો? શું માગે? દૂધ અને પાણી. વધારે માગતે જ મળજો નીચે ઉતરી ત્યારે. દૂધ અને પાણી માગે. કારણ કે આ દૂધ ને પાણી જ ભટકાવે માણાને. ઈચ્છાઓ પૂરી કરી લેવી. પહેલા મરવા સમયે મારી તમારી કઈ ઈચ્છા ન રહેવી જોઈએ. પુનાની અંદર આપણા તત્વચિંતક રજનીશ ઓશો, આહા મહાન ચિંતક થઈ ગયા. પુનાનો આશ્રમ છે એની અંદર. પુનાની અંદર આશ્રમમાં જાઓ અને તમારી ઈચ્છાઓને પૂછવામાં, તમારી ઈચ્છા હું? કે મારા ભાઈ મારી ફલાણી, હું પ્લેનમાં નથી બેઠો, બધી બેઠો, હાલવાન પ્લેનમાં બેસાડો. મેં બહુ કપડાં પહેર્યા, ધોતિયું બહુ પહેર્યું, સૂટ નથી પહેર્યું, હાલો ભાઈને સૂટ આપો પહેરવા. મારે આ ખાવું છે, મારે તે ખાવું છે. જે ઈચ્છા હોય તમારી ઈચ્છા પૂરી કરવામાં આવે. અને પછી એકવાર એનો સમય હોય, તમારી ઈચ્છા પૂરી થઈ જાય, પછી એનો મોટો બધો આવો હોલ છે, હોલમાં વ્યૂ જવાનું. રજનીશ ઓશો જે અત્યારે નથી, મહાન ચિંતક થઈ આપણા ભારતના. ત્યાં ગયા પછી તમે કોઈના દીકરા નહીં, તમારે કોઈ દીકરો નહીં, તમે કોઈના મમ્મી નહીં, તમે કોઈના પત્ની નહીં, તમે કોઈના પતિ નહીં, બસ તમે એક જ. તમારે કાંઈ નથી દુનિયામાં. તો ભાઈ બહેનો,
આ વાસના આ જીવને ભટકાવે છે. હે માં, આ વાસનાથી છૂટવું ને બહુ મુશ્કેલ છે. માએ પૂછ્યું કે હે દીકરા, હવે આ તે બધું મને કીધું તો કરી, પણ હવે સંત કેવો કોને? સંત કેવો કોને? સંતના મને લક્ષણ બતાવો. માં, સંતના 32 લક્ષણ છે, સાંભળો. તિતિક્ષવ કારુણિકા સહૃદ સર્વદેહિનામ અજાત શત્રવ શાંતા સાધવ સાધુભૂષણા મય્યન્યન ભાવેન ભોક્તિમ કુર્વન્તિ દૃઢા મત્કૃતે ત્યક્ત કર્માણ સત્યક સ્વજન બાંધવા મદાશ્રયા કથામૃષ્ટા શૃણવંતી કથયંતિ ચ તપંતિ વિવિધાસ્તાપા મે તન્મંગત ચેતસ એતે સાધવ સાધવી સર્વસંગ વિવર્જિતા સંગસ્ત્વે સતૈ પ્રાર્થ્ય સંગદોષાપિહાર્તિતઃ. એ માં, સંત એની અંદર 32 લક્ષણ, આ જે 32 પ્રકાર કીધા ને, ઈ જેનામાં હોય ને ઈ સંત. પેલા તો સંતમાં તિતિક્ષા હોવી જોઈએ, સમદ્રષ્ટિ, બધા પ્રત્યે સરખો ભાવ, તિતિક્ષવઃ. બીજું, સહન શક્તિ હોવી જોઈએ સંતની અંદર, કરુણા હોવી જોઈએ, સંતમાં દયા હોવી જોઈએ, અજાત શત્રુ, સંતને કોઈ શત્રુ ને કોઈ દુશ્મન ને બધા સરખા, અજાત શત્રુ હોવું જોઈએ, સંત હોવો જોઈએ, અનન્ય ભાવથી ઈશ્વરની ભક્તિ કરે, અને છેલ્લે બધું ભગવાનને અર્પણ કરનારો આ સંત. આપણે ભાગવત એને વિરામ આપીએ એ પેલા બોલીએ ને, આખા દિવસનું કરેલું કર્મ સાંજે ભગવાનને આપી દો. તમે જેવું જેમને જેટલું કર્યું છે એનો ભગવાન સ્વીકાર કરશે. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધિયા મનાવા પ્રકૃતિ સ્વભાવા કરોમિ અદય સકલમ પરસ્મે નારાયણાય. નારાયણને અર્પણ કરી દો. જે કરો, જેવું કરો, જેમ કરો, જેટલું કરો એટલું ભગવાનને અર્પણ કરો. પછી જેવું જેમને જેટલું કર્યું છે ને એનો બધું ભગવાન સ્વીકાર કરશે. એ પાપ કર્યું હોય તે ભલે, પુણ્ય કર્યું હોય તે ભલે, પણ ભગવાનને આપો. ભગવાનને આપ્યા પછી બધું ભગવાન સ્વીકાર કરે છે. છેલ્લે ભગવાનને અર્પણ કરો, જેનાથી આપણી અંદર હું કરું છું એવો અભિમાન નહીં આવે. મેં કથા કરી, અરે તમે કોણ કથા કરો વાળા? આ ભગવાનની કૃપાથી થઈ, માતાજીની કૃપાથી થઈ. આપણે કોઈ કરતા હરતા નથી, ભગવાન છે. તો આવા ભગવાનને અર્પણ કરો. અને હે માં, મારી બધાય ભક્તિ કરતા નિષ્કામ ભાવની ભક્તિ બહુ ઉત્તમ છે. મારી ભક્તિ નિષ્કામ ભાવે કરવી, જેમાં કોઈ કામનાઓ ન હોવી જોઈએ, અને મન મારામાં હોવું જોઈએ. મનથી મારી પૂજા કરો. તન હોય પણ મન ન હોય તો બધું નકામું. અને ભાઈ બહેનો, મન છે ને તો જ બધું છે. બાકી મન વિના ગાવું નકામું, મન વિના ખાવું. મન ન હોય તો જમવાનું ન ભાવે, મન હોય તો ભાવે બધું. મન છે તો બધું છે. અને અહીંયા તીર્થ છે કે તીર્થે યાત્રા કરવા જવાની જરૂરિયાત નહીં, અહીંયા જ છે. ઘર ઈ જ મંદિર છે. હિન્દીમાં કહેવત છે, મન ચંગા તો કથરોટ મેં ગંગા. મન સારું તો આપણી કાથરોટમાં ગંગાજીને આવવું પડે. હરિદ્વાર નાવા જવાની જરૂરિયાત નથી. ઘેરે જ ગંગાજી, ઘેરે જ યમુનાજી છે. બધું ઘરમાં જ છે, બધું મનમાં જ છે. મનમાં ગોકુળિયું ને મનમાં વનરાવન, ગોકુળિયોને મનમાં વનરાવન. મનમાં ગોકુળિયું ને મનમાં વનરાવન, ગોકુળિયોને મનમાં વનરાવન. મનમાં યમુનાજીનો હારો વલ્લભ પ્રભુ
છે તો નથી રે મનમાં યમુનાજીનો આરો વલ્લભ પ્રભુ એ તો નથી રે ઘટમાં ગિરધારીને મનમાં મોરારી ગિરધારીને મનમાં મોરારી દિવસે સે શ્યામ પ્યારો વલ્લભ પ્રભુ છે તો નથી રે વસે છે શ્યામ યારો વલ્લભ પ્રભુ એ તો નથી રે બસ બધું મનમાં જ છે, મનમાં જ ગોકુળ, મનમાં જ વૃંદાવન. આયા જ ગોકુળ છે ને આયા જ વૃંદાવન છે. બસ મનથી માનો, બાકી મન વિના બધું નકામું. ભલે ને ગંગાજીમાં સ્નાન કરતા હોય, ભાઈ બીજના દિવસે યમુનાજીમાં સ્નાન કરતા હોય, મન બહાર ફટકે તો ચાવી ઘેરે મૂકીને આવી છું. ઓલી બહુ કે ઘરેણા કાઢી લે તો 29,000 ભાવ છે, લઈ જાય તો છોકરો પોતાના નામે બધું વીલ કરી લે તો નાતા યમુનાજીમાં, તો યમુનાજીમાં નથી નાતા, પાણીમાં જ નાવ છું. પણ જ્યારે ભાઈ બીજ હોય તમારા ઘરે યમુનાજીને પ્રાર્થના કરો તો સ્વયં યમુનાજી આપણે ત્યાં છે. પણ મનમાં ગોકુળીને મનમાં વંદરાવન કરતા પહેલા આ હૃદયને ચોખ્ખું કરવું પડે, લીપણ કરવું પડે. આ હૃદયને ગાયનું છાણ લીપવું પડે ત્યારે ભગવાન પધારે, બાકી એ વિના ભગવાન નથી આવતા. ગોપ્યોને મારું અંતરનું આંગણું, ગુપ્યો મારા અંતરનો આંગણો. પેલા આંગણાને સાફ કરવું પડે તો ભગવાન આવે. મનમાં તો છે પણ આ આંગણાને લીપણ કરવું પડે ગાયના છાણનું. જ્યાં લગી ગાયનું છાણ ના આવે ને ત્યાં લગી ભગવાન નથી આવતા. આવી કથા રૂપી ગાયનું છાણ પધાર્યું છે, આરતી લગી આ આંગણાને લીપણ કરજો. ગોપ્યો ગોપ્યોને મારે અંતરનું આંગણું, ગુપ્યો મારા અંતરનો આંગણો. આંગણીએ તુલસીનો તારો વલ્લભ પ્રભુ છે તો નથી રે. આંગણીએ તુલસીનો યારો વલ્લભ પ્રભુ એ તો નથી રે. ઘટમાં ગિરધારીને મનમાં મોરારી, ઘટમાં ગિરધારીને મનમાં મોરારી. ઘટમાં ગિરધારીને મનમાં મોરારી. બસ ઘટની અંદર જ છે બધું, અહીંયા જ છે. ક્યાંય જવાની જરૂરિયાત નથી. હવેલીમાં નહીં, મંદિરમાં નહીં, મુંબઈમાં ભલે હોય પણ સુડાવનના દર્શન કરવા હોય માતાજીના, બસ દીવો કરી અને મનથી દર્શન કરી લ્યો. ત્યાં મુંબઈમાં માતાજી આવશે. મન છે તો બધું છે.